પોલીસ હેડક્વાર્ટર ખાતે પ્રજાસત્તાક પર્વની પરેડનું સઘન રિહર્સલ, પોલીસ જવાનોની શિસ્તબદ્ધ કદમતાલ। 77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીના પૂર્વાભ્યાસના ભાગરૂપે અમદાવાદના મકરબા સ્થિત પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ જવાનો દ્વારા પરેડનું સઘન રિહર્સલ યોજવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ શિસ્તબદ્ધ તાલીમ અને દેશભક્તિના જોશ સાથે પોલીસ દળના વિવિધ પલટનોએ મેદાનમાં કદમતાલ મિલાવી હતી। આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી 26મી જાન્યુઆરીના મુખ્ય સમારોહમાં ક્ષતિરહિત અને પ્રભાવશાળી પ્રદર્શન સુનિશ્ચિત કરવાનો છે, જેમાં શારીરિક સજ્જતા અને સંકલન પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું। મકરબા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ તાલીમમાં શહેર પોલીસના વિવિધ વિભાગો, મહિલા પોલીસ ટુકડી અને અશ્વારોહણ દળના જવાનોએ ભાગ લીધો હતો। શિસ્ત અને ગૌરવ સાથે તૈયાર કરી રહેલા જવાનોના જુસ્સાને વધારવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને પરેડની બારીકાઈઓથી નિરીક્ષણ કર્યું હતું। આ પરેડમાં આધુનિક સુરક્ષા સાધનો અને પોલીસની શક્તિના પ્રદર્શન સાથે કેટલીક નવીન વિષય વસ્તુઓ પણ સામેલ કરવામાં આવી છે, જેની ઝાંખી આ રિહર્સલ દરમિયાન જોવા મળી હતી। આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે મકરબા પોલીસ હેડક્વાર્ટર ખાતે માત્ર પરેડ જ નહીં, પરંતુ સુરક્ષા વ્યવસ્થાને લઈને પણ કડક આયોજન કરવામાં આવ્યું છે। જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્યના મહાનુભાવોની ઉપસ્થિતિ રહેવાની હોવાથી સમગ્ર સંકુલમાં વિશેષ LED સ્ક્રીન અને આધુનિક સાઉન્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ ગોઠવવામાં આવી રહી છે। રિહર્સલ પૂર્ણ થયા બાદ હવે સુરક્ષા એજન્સીઓ દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે, જેથી પ્રજાસત્તાક પર્વની આ ઉજવણી અમદાવાદના નાગરિકો માટે યાદગાર બની રહે।